જામનગરમાં તહેવારો સમયે મનપાના ફૂડ વિભાગનું ચેકિંગ જોવા મળ્યું। જુદી જુદી ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જૂના રેલવે સ્ટેશન નજીક ફૂડ વિભાગે તપાસ કરી મીઠાઈ તેમજ ફરસાણના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા। કેટલીક દુકાનોમાં સ્વચ્છતા જાળવવા અંગેની પણ સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે, તહેવારો સમયે ફરસાણ અને મીઠાઈનું વેચાણ વધારે થતું હોય છે। તેવામાં લેભાગુ તત્વો વધુ કમાવવાની લાલચમાં ભેળસેળ કરી સસ્તા ભાવે ખાદ્ય પદાર્થ વેચતા હોય છે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર ખતરો રહેશે। તેવામાં ફૂડ વિભાગે દુકાનોમાં તપાસ હાથ ધરી છે। અનુસંધાને મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યારે ઉપવાસ અને ફરારને લગત ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે। તદુપરાંત આજરોજ જૂના રેલવે સ્ટેશન રોડ પર આવેલી મીઠાઈ દુકાનોમાંથી અત્યારે વ્હાઇટ પેંડાના નમૂના લેવાની કામગીરી ચાલુ છે અને આ કામગીરી તહેવારો દરમિયાન ચાલુ રાખવામાં આવશે। તદુપરાંત હોટલો, રેસ્ટોરન્ટ અને એ પણ અમારી ચેકિંગ કામગીરી તહેવારો દરમિયાન સતત ચાલુ રાખવામાં આવશે।